નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત ખેડૂત ચેનલમાં। મિત્રો, આજના વિડીયોને ખાસ કરીને ગુજરાત તેમજ દેશ દુનિયાના તમામ મોટા સમાચાર વિશે વાત કરવાના છે। એટલા માટે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો। ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રના વધુ સારવાર માટે અમેરિકા જશે। પીએમઓ પાસે 1 મહિનાની રજા માંગે છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અમેરિકા જશે તો મુખ્યમંત્રીનો હવાલો કોને સોંપશે તેને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે, જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અથવા તો અન્યને ચાર્જ સોંપવાની શક્યતા છે। જણાવી દઈએ કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દીકરા અનુજ પટેલને તબિયત ખરાબ છે। અનુજ પટેલને બ્રેન સ્ટ્રોક આવતા મુંબઈ સારવાર કરવામાં આવી હતી। જોકે અનુજ પટેલની સ્થિતિમાં કોઈ સુધારો ન થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા જઈને વધુ સારવાર કરાવવા માંગે છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટ અમદાવાદ રૂટ ઉપર હવેથી દર કલાકે એસટી વોલ્વો બસ દોડશે, જેમાં રાજ્યની અંદર તાજેતરમાં 16 ડિવિઝનને નવી વોલ્વો બસ ફાળવવામાં આવી છે, જેમાં અમદાવાદ રાજકોટ રૂટ ઉપર નવી 4 વોલ્વો બસ ફાળવાઈ છે। હાલ સુધીમાં રાજકોટ અમદાવાદ રૂટ ઉપર 20 જેટલી વોલ્વો બસ સેવામાં હતી અને હવે નવી 4 વોલ્વો બસ ફાળવતા કુલ 24 વોલ્વો બસ થઈ છે, જેના કારણે હવે અમદાવાદથી રાજકોટ આવવા માટે દર કલાકે એસટી વોલ્વો બસ મળશે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યની અંદર ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે, જેમાં પ્રતિ કિલોએ 100 રૂપિયાને પાર થયા છે। જથ્થાબંધ ભાવમાં પણ તૂતિંગ વધારો થયો છે। સરકાર દ્વારા ડુંગળી પરની નિકાસ ડ્યુટી ઘટાડ્યા બાદ જથ્થાબંધ બજારમાં આવક ઘટી છે। ખેડૂતો હવે વિદેશમાં ડુંગળી વેચી રહ્યા છે। નિષ્ણાંતોના મતે ડુંગળીના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોને પાર થઈ શકે છે। જોકે હજુ છૂટક બજારમાં ડુંગળીના ભાવ 60 થી 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતને બનાવવામાં આવશે ગ્રીન હાઇડ્રોજનનું હબ। ઉર્જા સંગ્રહ માટે 50 સ્થળોને નિર્ધારિત કરવામાં આવ્યા છે। મુકેશ અંબાણીએ રાજ્ય સરકાર સાથે લગભગ 6 લાખ કરોડ રૂપિયા સાથે કરાર કર્યા છે। ગ્રીન હાઇડ્રોજન સ્વચ્છ ઉર્જાના ભવિષ્ય તરીકે જોવામાં આવી રહ્યું છે। આ સિવાય બીજી ઘણી કંપનીઓ આ સેક્ટરમાં રોકાણ કરી રહી છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદથી ભુજ વંદે મેટ્રો ટ્રેનનું ભાડું કેટલું હશે, કયા સ્ટેશનો ઉપર રોકવામાં આવશે। વંદે મેટ્રો ટ્રેનની વાત કરવામાં આવે તો અમદાવાદથી ભુજ માટે ટ્રેનનો નંબર 94801 અને ભુજથી અમદાવાદ માટે ટ્રેનનો નંબર 94802 રહેશે। આ ટ્રેનની મુસાફરી દરમિયાન 9 સ્ટેશનો ઉપર ઊભી રહેશે, જેમાં અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, હમવડ, ધાંગધ્રા, વિરંગામ, ચાંદલોડિયા અને સાબરમતીનો સમાવેશ થાય છે। વંદે મેટ્રો ટ્રેનનું ન્યૂનતમ ભાડું 30 રૂપિયા છે, જેમાં જીએસટી પણ સામેલ છે, જ્યારે આખી મુસાફરી માટે 455 રૂપિયા મુસાફરોને ચૂકવવા પડશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં આ તારીખથી 2 સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે, જેના કારણે નવરાત્રી બગડે તેવી શક્યતા છે। રાજ્યમાં 17 સપ્ટેમ્બરથી નવી 2 વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે, જેના કારણે પાછોતરા વરસાદ થવાની શક્યતા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરી છે, જેના કારણે 21 થી 26 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે ઝાપટા થવાની શક્યતા છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો અંબાજીના મેળાના નામે એસટી વિભાગની ઉઘાડી લૂંટ પર બગડ્યા જ્ઞાનીબેન ઠાકોર। ફ્રીમાં મુસાફરીની કરી માંગ। એસટી વિભાગ દ્વારા અંબાજીથી ગબ્બર સુધી ખાસ બસ ચલાવવામાં આવે છે, જેમાં મેળાની શરૂઆત સાથે જ લોકોમાં એસટી વિભાગની લૂંટની ફરિયાદો ઉઠી છે, જેમાં એસટી વિભાગ દ્વારા ડબલ ભાડું વસૂલવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે। જણાવી દઈએ કે સામાન્ય દિવસોમાં જ્યાં માત્ર 9 રૂપિયા ભાડું થાય છે, ત્યાં એસટી વિભાગે ખાસ બસોમાં 20 રૂપિયા ભાડું વસૂલવામાં આવી રહ્યું હતું। જોકે લોકો ફરિયાદો કરતા એસટી વિભાગે 20 માંથી 15 રૂપિયા ભાડું કર્યું છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં વધુ 500 પવનચક્કી લગાવવામાં આવશે। અહેવાલ મુજબ વાત કરવામાં આવે તો સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ વિન્ડ પાવર પ્રોજેક્ટ માટે ટેન્ડર મંગાવ્યા છે। આ પ્રોજેક્ટમાંથી 500 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે। ગુજરાતના દરિયાકાંઠા સહિતના વિસ્તારોમાં પવનચક્કીઓ મોટા પ્રમાણમાં છે, તેમ છતાં દરિયાકાંઠા વિસ્તારોમાં હજુ 500 પવનચક્કી નાખવામાં આવશે। આના થકી 500 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો તહેવારોના દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં થયો છે ભાવ વધારો। સોનું થયું છે 2100 રૂપિયા મોંઘું અને ચાંદી 7000 રૂપિયા મોંઘું થયું છે, જેમાં 10 ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો 73,515 રૂપિયા થયા છે, જ્યારે ચાંદીના 1 કિલોના ભાવ 89,000 રૂપિયા થયા છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યની અંદર કપાસના ભાવમાં સ્થિરતાનો માહોલ। જાણીએ આજના કપાસના બજાર ભાવ, જેમાં શનિવારના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર 1400 થી 1720 રૂપિયા, અમરેલી 966 થી 1679, સાવરકુંડલા 1500 થી 1670 રૂપિયા, જસદણ 1300 રૂપિયાથી 1645 રૂપિયા, બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર 1215 થી 1690 રૂપિયા, ગોંડલ 1251 થી 1646 રૂપિયા,
બાબરા 1461 થી 1669, જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર 831 થી 1646 રૂપિયા અને મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો 1300 રૂપિયાથી ને 1400 રૂપિયા ઊંચા ભાવ. તો મિત્રો આ હતા ગુજરાત અને દેશ દુનિયાના સૌથી મોટા સમાચાર. આવી રીતે પડની ખબર માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.